જુલાઈમાં કે ઓગસ્ટમાં જો બહુ શક્તિ થાય તો હજી અમારી ધારણા કદાચ ખોટી પડી જાય. લાગે છે કે વરસાદ થશે અને એટલામાં ચોમાસું વાંધો નહીં આવે. અખાત્રીજને વહેલી સવારનો પવન જુએ બધા ગામડામાં કે અખાત્રીજને વહેલી સવારનો પવન એટલે છેલ્લા પવનનો પવન કઈ બાજુ નહોતો. આકાશી ગર્ભ કેવા બંધાણા છે અને એને કારણે ચોમાસું કેવું થશે, વરસાદ કેવો પડશે. એટલે ખેડૂતો લાંબા ગાળાનું વાવેતર પોતાની રીતે એટલા માટે કરે છે. મારી પાસે 93 વર્ષના વરસાદના આંકડા મેં કાઢ્યા. એમાં અધિક માસ જ્યારે જ્યારે આવે છે એના આંકડા કાઢ્યા. એક કસ હંમેશા 195 દિવસ 6.5 મહિને વરસાદના રૂપમાં નીચે આવે. આ દર વર્ષે અમે જો લગતા આવી શ્રાવણ અને ભાદરવો. આ વર્ષ જ્યારે જ્યારે અધિક આવે છે ને ત્યારે બહુ ઓછો વરસાદ છે. ખેડૂત સેતુમાં સર્વે ખેડૂત મિત્રોનું ફરીથી સ્વાગત છે. આજે આપણી સાથે ખૂબ જ જૂના, ખૂબ જ માહિતીસભર મોહનભાઈ દલસાણીયા જોડાયેલા છે, જેઓ ખેતીના ફિલ્ડ સાથે છેલ્લા 35-40 વર્ષથી સંકળાયેલા છે. આબોહવાના ફિલ્ડ સાથે 35-40 વર્ષથી જોડાયેલા છે. તેઓ છેલ્લા 35-40 વર્ષથી ચોમાસાને લગતી, ખેતીને લગતી આગાહી કરે છે. તો ચાલો આજે આપણે તેમની જ સાથે આ ચોમાસું કેવું રહેવાનું છે, આ વાવણીની સિઝન કેવી રહેવાની છે, તો તેમની જ સાથે વાતચીત કરીએ. મોહનભાઈ, આપનું સ્વાગત છે ખેડૂત સેતુમાં. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. હવે આ વાવણીની સિઝન હવે આવે છે, નજીકમાં આવે છે, ચોમાસું નજીક આવે છે, તો આ ચોમાસું કેવું રહેવાનું છે? જો ખેડૂત મિત્રો, આ ચોમાસું મેં પહેલેથી પણ ઘણા બધા મિત્રોને કીધું છે અને મને જે લાગે છે એ હું પ્રકૃતિ ઉપર જોડાયેલો છું. નેચરલી જે વનસ્પતિઓ બધી અથવા નેચરલી જે ઋતુઓ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધાય કેવા હતા અને કેવા રહેશે. એમાં શિયાળો જે છે એ દરેક વનસ્પતિ, પશુ પક્ષી અને માનવ બધાને માટે શિયાળો છે ને એ ઉત્તમમાં ઉત્તમ શિયાળો છે. માણસની શક્તિ શિયાળામાં બંધાય છે. આપણે ગામડામાં ખબર છે કે ગમે એવો ખોરાક ખાઓ તો શિયાળામાં પચી જાય. તમારી પ્રતિકાર શક્તિ, તમારી હોજરી એટલી બધી સતત થઈ ગઈ હોય. શિયાળો એવી ઋતુ, અને શિયાળાની અંદર જ બધાય ગર્ભ બંધાય છે. આ તમે જોજો, શિયાળાની અંદર કારતક મહિનાથી લઈ અને વસંત ઋતુ આવે ત્યાં સુધીમાં માણસી, પશુ પક્ષી અને આકાશી ગર્ભ, વરસાદના જે પણ ગર્ભ બંધાય ને એ જ વરસાદ આવે છે. વરસાદમાં જ્યારે ગર્ભ બંધાય આકાશમાં, એટલે આપણે ખેડૂતો બધા જે જોતા હોય છે કે આકાશી ગર્ભ કેવા બંધાણા છે અને એને કારણે ચોમાસું કેવું થશે, વરસાદ કેવો પડશે. એટલે ખેડૂતો લાંબા ગાળાનું વાવેતર પોતાની રીતે એટલા માટે કરે છે કે આ વખતે મગફળી વાવવી, કપાસ વાવવો, ટૂંકા ગાળાના પાક વાવવા, લાંબા ગાળાના વાવવા. ચોમાસું સારું છે કે નબળું છે, કે પાણીનો શિયાળામાં સ્ટોક રહેશે કે નહીં રહે, આ બધું વિચાર ખેડૂતો કરતા હોય છે. ભલે એની દેશી પરંપરાગત એની પાસે જોવાની રીત છે એ કાયદેસરની છે, અને એને સાથે વિજ્ઞાનને પણ એટલું જ મહત્વ હવે આપણે આપવું જોઈએ. એમાં ઊંચામાં ઊંચું મેં જે ક્લાઇમેટ જે આવે છે બધી હું જોયા કરું છું. એમાં ભારતની જે વિંડી છે એનો હું સભ્ય છું અને વાર્ષિક એના 1300 રૂપિયા હું ફી ભરું છું. અને દરરોજ વિંડીની અંદર હવામાનના સમાચાર જે આવે છે કે ક્લાઇમેટ કઈ રીતનું હાલે છે, વાદળ કઈ બાજુ છે, પવન કઈ બાજુ જશે, ભેજ કેટલો હવામાં થયો, ક્યાં સુધી ગરમી વધશે, ક્યાં ઘટશે, આ બધું એમાં આવે છે. એટલે આ વર્ષે શિયાળો છે ને પોતે જ બહુ નબળો હતો. શિયાળાની અંદર મેં જોયું કે ઠંડી પડી જ નથી ઘણો. તો છેલ્લા દિવસ તો થોડાક દી ઠંડી હતી, બાકી ગરમ કાઢવું જ નથી પડ્યું. એક ચાદર ઉપર જ આખો શિયાળો જોઈ ગયો, ગરમ પહેરવું પડ્યું નથી. આ જે શિયાળાનું મહત્વ છે એનો અભ્યાસ મેં કર્યો તો મને લાગ્યું કે આ સાચું જ લાગ્યું બધી જગ્યાએ. પછી મેં માલધારીઓને પૂછ્યું કે ભાઈ તમારી ગાયો, ભેંસો બધી જે છે ને એ ગાય છે એ 9 મહિના 13 દિવસે વ્યાંજણ થાય જ. ભેંસ છે એને એ 10 મહિના 20 દિવસે એનું વ્યાંજણ થાય. એટલે એનું વ્યાંજણ સામાન્ય રીતે જેઠ શ્રાવણ ભાદરવામાં બહુ જ હોય. એટલે એ કારણ કે શિયાળામાં ગર્ભ બંધાણો એટલે શ્રાવણ,
આ વખતે વ્યાંજણ બહુ ઓછું છે, ગર્ભ જ ઓછા બંધાણા છે. ઘણા ભાઈ ભેંસો અત્યારે 1.5 લાખ રૂપિયાની ભેંસ મળે, ભેંસો નથી મળતી, દૂધની ભેંસો. એટલે આની અસર ત્યાંય પણ આવી છે. અને બીજું અલ નીનો ને લાલ નીનો જે વાત છે એ 100% આધુનિક એની સાથે વિચારવું પડે ને આપણે જોડાવવું પડશે. અમે ભલે આકાશી ગર્ભ જોતા હોય, આપણી પાસે જે કાંઈ અત્યાર સુધીના ચોમાસા ગયા છે એમાં જ્યારે જ્યારે અલ નીનોની અસર આવી ત્યારે વરસાદની અસર એની માથે પડી છે, વરસાદ ઓછો થયો છે. શું કામે કે પ્રશાંત મહાસાગરનું પાણી જેટલું વધારે ગરમ થાય છે, આ વખતે તો એમ કહે છે કે બહુ જ સ્ટ્રોંગ અલ નીનો છે. એટલે જો સામાન્ય રીતે પ્રશાંત મહાસાગર કે દરિયાનું પાણી એ 26, 27, 28 જ હોય, એ વધીને 29 થવા માંડે, 30 થવા માંડે, પછી 26 જ હોય. એના બદલે અત્યારે પ્રશાંત મહાસાગર 28, 29 ઉપર ગરમ થઈ ગયો છે અને એ હજી સ્ટ્રોંગ થતો જાય છે. હવે જ્યારે પ્રશાંત મહાસાગર સ્ટ્રોંગ થાય ત્યારે આ તમારો હિન્દ મહાસાગરની અંદર ઘણો પોઝિટિવ હોય, સારો હોય, ભેજ ઉત્પન્ન કરતો હોય અને એનો લાભ ગુજરાતને મળે, ભારતને મળે. પણ એ બધો ભેજ અત્યારે ખેંચી લે છે આમ. હવે આજે તો જૂન મહિનો ચાલે છે. જૂન મહિનામાં સામાન્ય રીતે ચોમાસું કેરળ ટપવામાં આવી ગયું, કેરળની ગણે, કારણ કે 15મી જૂને તો ગુજરાતમાં આવી જાય, સૌરાષ્ટ્રમાં આવી જાય. આકાશમાં ભેજ લાગતો જ નથી. આકાશમાં સતત ભેજ હોય ને તે આકાશ એકદમ સ્કાય બ્લુ થઈ જાય અને એટલો બધો ભેજ આવી જાય કે આપણને દિશાઓ નજીક લાગવા માંડે, બિલોરી કાચ જેમની જેમ. કે ભેજ વધે એટલે બિલોરી કાચમાં જેમ નજીક દેખાય એમ દિશાઓ પણ નજીક દેખાવા લાગે. એટલે મને હજી પણ એવું લાગે છે કે કદાચ જુલાઈમાં કે ઓગસ્ટમાં જો બહુ સક્રિય થાય તો હજી અમારી ધારણા કદાચ ખોટી પડી જાય. નહીંતર અમે દરિયાકાંઠાના જિલ્લામાં એમ લાગે છે કે વરસાદ થશે અને એટલામાં ચોમાસું વાંધો નહીં આવે. પણ મધ્ય ગુજરાત, મધ્ય ભારત, રાજસ્થાન આની અંદર તો ત્યાં સુધી આ ભેજ પહોંચવા કઠણ છે. એ પહેલાં તો આ ખેંચાઈ જશે. અને બધાય મિત્રો જે અમારા જે વરસાદની આગાહીઓ અમારા કરે છે અમારી સાથે, એમાં એની રીતે 100% સાચા છે. કારણ કે એ આકાશી ગર્ભ જોતા હોય, કોઈ એની નોંધ કરી હોય. હંમેશા કારતક મહિનાની 11 નોંધ શરૂ થાય ગર્ભ લખવાની. 11, 12 એમ એ કારતક મહિના આખો મહા મહિનો, કારતક, પોષ, મહા અને ફાગણ મહિનાની ઉતાસની આવે ત્યાં સુધીમાં કેટલા ગર્ભ બંધાણા. ગર્ભ એટલે હું દરિયાનું પાણી ગરમ થયું હોય અને એ બિંદુ ઉપર ચીડે વરાળ અને એટલી બધી ઊંચાઈ હોઈ જાય કે અહીંયા સફેદ લીસોટા થઈ જાય, બધી સફેદ વાદળો થઈ જાય છે. લીસોટા વાદળ નહીં, અને એ કસ કહેવાય. અને એ કસ હંમેશા 195 દિવસ, 6.5 મહિને વરસાદના રૂપમાં નીચે આવે. આ દર વર્ષે અમે જો લગતા આવી. પણ આપણા જે એક ચંદ્રનું વર્ષ કહેવાય ને સૂર્યનું વર્ષ કહેવાય, એટલે 364 દિવસ, 365 દિવસ અને 360 દિવસ, આ બે જાતના વર્ષ ચાલે છે. એટલે દર વર્ષે એક અધિકમાં જ આ વર્ષે છે, 1 મહિનો વધારે. એટલે 11 મહિના, 12 મહિનાનું વર્ષ ને બદલે 13 મહિનાનું વર્ષ થયું આપણા ગુજરાતી ગણો તો. એટલે આ વર્ષે જે કાંઈ ગર્ભ છે ને એ 225 દિવસે પાક્યા હોય. પણ એ પાકવાને દિવસે પછી વરસાદ જે થવો જોઈએ એ નથી થઈ શકતો. એનું કારણ આ અલ નીનો આ ભેજ ખેંચી લે છે બધું. એટલે આ જે અમારી ગ્રામ્ય લેવલ જોવાની રીતો છે બધી, એને કારણે દરેક બધા જોતા હોય. એમાં મેં કીધું કે આ ભાઈ આકાશી ગર્ભ જોવાય. બીજી વસ્તુ કે તમારી વનસ્પતિ છે કેટલી પોઝિટિવ છે. કારણ કે એ વરસાદ બોરડી હોય, ચણિયા બોર, જંગલમાં એમને ઊભી હોય, એને કોઈ પાણી પાવા જતું નથી. એમ લીમડો એમને ઊભો, કોઈ પાણી પાવા જોઈએ. એમાં કેવી લીંબોડી આવી, ખાખરા, કેસુડા એમને ઊભા હોય, કોઈ પાણી પાવા. એમાં સમયે ફૂલ આવે છે પણ એમાં બીજ બંધાણો તો નથી બંધાતા. આ વર્ષે કેસુડા ઘણા પણ બીજ નથી ત્યાં. એમ ચણિયા બોર ત્યારે સિઝનમાં હોવો જોઈએ, નવેમ્બરમાં નથી ક્યાંય. એટલે ચણિયા બોર નહોતા, લીંબોડી પણ આવી મોડી અને એ પાકીને ખરે છે જ્યાં જ્યાં. પણ એ ચોમાસું બતાવે ખરું એને કારણે, પણ એ પણ આ વખતે આને કારણે એ પ્રમાણ પણ કદાચ ખોટું પડે. પણ
આ બધા પ્રમાણો જે જુએ છે. હમ ત્યાર પછી અખાત્રીજનો વહેલી સવારનો પવન જુએ બધા ગામડામાં કે અખાત્રીજને વહેલી સવારનો પવન અને છેલ્લા પોરનો પવન કઈ બાજુનો હતો. હમ જો પશ્ચિમ બાજુનો હોય કે ઉત્તર બાજુનો હોય તે પવન પોઝિટિવ કહેવાય, બહુ સારું ચોમાસું થાય. પણ આ વખતે તો એ પવન પણ સ્થિર થઈ ગયો હતો, ક્યારેક ઉપર જતો હતો અને ક્યારેક ક્યાંક અગ્નિખૂણાનો પણ વાયો, જે એ કાયદેસર ચોમાસાની વિરુદ્ધનો પવન કહેવાય. પશ્ચિમનો પવન અમુક સમય વાયો છે, કાંઈક ઉત્તરનો વાયો છે, એટલે એ પ્રમાણ ચોમાસાનું ક્યારેક ક્યારેક થોડું થોડું આવે, પણ રેગ્યુલર ચોમાસું એને કહી શકે નહીં. આ બધું કારણે એટલે આપના કહેવા પ્રમાણે આ વર્ષે ગુજરાતનું ચોમાસું એવરેજ રહેવાનું છે. કારણ કે સામાન્ય રીતે આ ઘણા વર્ષનો આંકડા જુઓ ને તમે, મારી પાસે 93 વર્ષના વરસાદના આંકડા મેં કાઢ્યા. એમાં અધિક માસ જ્યારે જ્યારે આવે છે એના આંકડા કાઢ્યા. તો અધિક માસની અંદર હવે અલનીનો ને સર્વે કે જેની હોય, અને એના મેં આખો સર્વે કર્યો 93 વર્ષનો. તો એમાં જ્યારે જ્યારે શ્રાવણ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો આ વર્ષ જ્યારે જ્યારે અધિક આવે છે ને ત્યારે બહુ ઓછો વરસાદ થાય, 15-20 વર્ષ ઇંચ થાય. જેઠ મહિનો એક વાર 1942ની અંદર એ અલનીનો ત્યારે આવ્યો છે, ત્યારે 10 ઇંચ વરસાદ થયો છે. બાકી બધા જેઠ મહિના વરસાદ સારા થાય. વૈશાખ મહિનો અધિક હોય તો સારા વરસાદ થાય. જેઠ મહિનો, ચૈત્ર મહિનો આ બધામાં સારા વરસાદ થયા છે. આસો મહિનામાં પણ અધિક હોય તો સારા વરસાદ થાય. આ 3 મહિના છે, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આ વર્ષે નથી એટલે સારું છે. પણ જેઠ મહિના સારા જ આવે છે, પણ એક જ વખતે 1942ની અંદર 10 ઇંચ વરસાદ થયો છે. એટલે ત્યારે કદાચ મેં કીધું છે કે અલનીનો હશે, કારણ કે એટલી બધી થાય. બાકી આની અસર તો આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.